Good morning to all. કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સની અંદર આજે આપણો લેક્ચર છે કે જેટલી પણ પ્રોપર્ટીઝ છે ઇન્ટર રિલેશનશિપ બિટવીન ઈચ અધર. એટલે આપણે in today's lecture we are discussing the interrelationship between the properties. Okay, so based on the variables, okay, જે આપણે પ્રોપર્ટીઝ જોઈએ છે બરાબર પાછળના ઇક્વેશનમાં ફંડામેન્ટ પ્રોપર્ટીઝ બરાબર, જેમ કે જે ફંડામેન્ટ પ્રોપર્ટી રિલેશન્સ છે એન્થાલ્પીનું છે, ઇન્ટરનલ એનર્જીનું છે, પછી ડીએ છે અને ડીજી છે બરાબર. જે ડીએ છે એ ક્યાંથી આપણને મળે છે? ઇટ ઇઝ ફ્રોમ ધી ફર્સ્ટ ઇક્વેશન બરાબર. જે ફ્રી એનર્જી છે બરાબર ત્યાંથી મળે છે, અને જી વાળું જે ઇક્વેશન છે એ આપણને ગિબ્સ ફ્રી એનર્જીમાંથી મળે છે બરાબર. હેમહોલ્સ ઇક્વેશન પરથી આપણને હેમહોલ્સની જે ફ્રી એનર્જી છે બરાબર ત્યાંથી. નાવ હવે આના પરથી એક ઇક્વેશન ડિરાઈવ થાય છે જેને કહેવામાં આવે છે મેક્સવેલ ઇક્વેશન બરાબર. તો આ રહ્યું મેક્સવેલ ઇક્વેશન. સો ક્યાં એ યુઝ થાય છે અને શું કામ યુઝ થાય છે અને કેવી રીતે ડિરાઈવ કર્યું છે. ફર્સ્ટ, Maxwell equations are helpful in replacing unmeasurable quantities appearing in thermodynamic equation by measuring quantities. મેક્સવેલનું જે ઇક્વેશન છે એ શામાં આપણને ઉપયોગી થાય છે? તો કે જે ક્વોન્ટિટીઝને આપણે મેઝર કરી શકતા નથી, પ્રોપર્ટીઝને મેઝર કરી શકતા નથી, એવી પ્રોપર્ટીને એટલે કે અનમેઝરેબલ ક્વોન્ટિટીઝ ઇઝ અપિયરિંગ એને લેવામાં આવે છે અને એને કોની સાથે મેચઅપ કરવામાં અથવા તો એની સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે? તો કે એને અપિયર કરી અને એ ક્વોન્ટિટીને કોની સાથે કરવામાં આવે છે? એ ક્વોન્ટિટીને જે મેઝરેબલ ક્વોન્ટિટી છે થર્મોડાયનેમિકલી બરાબર એની સાથે શું કરવામાં આવે છે? અપિયર કરવામાં આવે છે બરાબર. સો મેક્સવેલ્સ ઇક્વેશન આર યુઝફુલ ઓર હેલ્પફુલ ટુ ડિટર્મિનેટ ધ રિપ્લેસિંગ કરવામાં આવે છે બરાબર. જે અનમેઝરેબલ ક્વોન્ટિટીઝ છે એની જગ્યા પર થર્મોડાયનેમિકની મેઝરેબલ ક્વોન્ટિટીઝનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. Using these relations, the partial derivative of entropy માટેનું એટલે કે S, partial derivatives of entropy with respect to pressure and volume are expressed as derivatives possessing easily identifiable physical meaning. મતલબમાં આની અંદર શું થાય છે? પાર્શિયલ ડેરિવેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે શાનો? તો કે એન્ટ્રોપીનો વિથ રિસ્પેક્ટ ટુ પ્રેશર અને વોલ્યુમ સાથે બરાબર. અને એનાથી શું કરવામાં આવે છે? એને આઈડેન્ટિફાયેબલ બનાવવામાં આવે છે. Each of the four Maxwell's equation is derived from exact differential equation of the four energy property જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે 6.14 ની અંદર બરાબર. એટલે કે આગળના ઇક્વેશનમાં હમણાં જોયું બરાબર કે ઇન્ટરનલ એનર્જીનું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે બરાબર, જેમ કે અહીંયા ફર્સ્ટ ઇક્વેશન આ બરાબર ડિફરન્શિયલ ફોર્મની અંદર, બીજું છે એન્થાલ્પીનું, ત્રીજું છે હેમહોલ્સ ફ્રી એનર્જી અને ચોથું છે ગિબ્સ ફ્રી એનર્જી. તો આ ચારેય ઇક્વેશન બરાબર. તો હવે આ પ્રોપર્ટી પરથી મેક્સવેલનું ઇક્વેશન ડિરાઈવ કરવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ, કન્સિડર એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઓફ ઇન્ટરનલ એનર્જી. ઇન અધર વર્ડ્સ ઇક્વેશન 6.14 at constant volume it becomes જે 6.14 છે બરાબર એની વાત કરીએ. સો ઇક્વેશન 6.1.4 બરાબર.
ડિફરન્શિયલ ઇક્વેશન એ પણ ઇન્ટરનલ એનર્જીનું, બરાબર, એટ અ કોન્સ્ટન્ટ વોલ્યુમ. So from the Maxwell equation, the differential or internal energy equation at constant volume, it becomes 6.14 આપણે જોઈએ. So 6.14 is said that internal energy is the function of temperature and pressure with constant density, constant entropy and constant uh, temperature and constant pressure. Okay, so internal energy છે એની અંદર કોણ મહત્વનો ભાગ ભજવે છે, તો કે એની એન્ટ્રોપી ચેન્જ થાય છે એટલે વોલ્યુમ પણ ચેન્જ થાય છે, બરાબર. અને ટેમ્પરેચર અને પ્રેશર શું રાખવામાં આવે છે, કોન્સ્ટન્ટ. તો 6.14 પરથી આપણે ઇક્વેશનને લખીએ, બરાબર, મેક્સવેલ ઇક્વેશન, તો શું થશે, du upon ds એટ કોન્સ્ટન્ટ v, બરાબર. જેમ કે du upon ds, બરાબર, du ના છેદમાં ds લઈ જઈએ, બરાબર. અને વોલ્યુમ કેવું રાખવાનું છે, કોન્સ્ટન્ટ બંને માટે, બરાબર. તો વોલ્યુમ કોન્સ્ટન્ટ du upon del s એટ કોન્સ્ટન્ટ v ઇક્વલ ટુ t. તો એના બરાબર શું થશે, t અહીંયા રહી જશે, બરાબર. તો du upon ds ઇઝ ઇક્વલ ટુ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ v, બરાબર. dv ચેન્જ થાય છે કોન્સ્ટન્ટ વોલ્યુમ અને ઇક્વલ ટુ t, બરાબર. ડિફરન્ટિએટિંગ અબો ઇક્વેશન, હવે આ ઇક્વેશન આપણે ડિફરન્શિએટ કરીએ તો શું થાય છે, ક્યારે કરવાનું, પણ વિથ રિસ્પેક્ટ ટુ એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે કરીએ. સો ડિફરન્ટિએટિંગ અબો ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ વોલ્યુમ એટ કોન્સ્ટન્ટ એન્ટ્રોપી. વોલ્યુમ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાથે સોરી જે ઇક્વેશન છે, બરાબર, એને વોલ્યુમ સાથે શું કરવાનું છે, ડેરિવેટિવ કરો, ડિફરન્શિએટિવ કરવાનું છે. અને કોન્સ્ટન્ટ શું રાખવાનું છે, એસ એન્ટ્રોપી. સો ડેલ યુ ડેલ બાય ડેલ શું થશે, ડેલ યુ બાય ડેલ વી કોન્સ્ટન્ટ સાથે કરીએ, બરાબર, બંને બાજુ મલ્ટીપ્લાય, તો શું થશે, ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ એસ ડેલ વી, કારણ કે આપણે શું કરીએ છીએ, વોલ્યુમ સાથે કરીએ છીએ. અને કોન્સ્ટન્ટ શું રહે છે, એન્ટ્રોપી. તો અહીંયા શું થઈ જાય, ડેલ ટી બાય ડેલ વી કોન્સ્ટન્ટ એન્ટ્રોપી. નાવ હવે એટ કોન્સ્ટન્ટ એન્ટ્રોપી 6.14 ઇટ બીકમ્સ કોન્સ્ટન્ટ એન્ટ્રોપી હોય, બરાબર, તો શું થાય, તો 6.14 પર આપણે નજર નાખીએ તો 6.14 ની અંદર એવું છે, કોન્સ્ટન્ટ એન્ટ્રોપી હોય, બરાબર, તો શું થઈ જાય કે ટેમ્પરેચર છે, બરાબર, એ નીકળી જાય, કારણ કે ટેમ્પરેચર શું થાય છે, કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર વધે ઘટે તો એન્ટ્રોપીમાં ચેન્જીસ આવે, બરાબર. તો ડેલ યુ બાય ડેલ વી સોરી ડેલ યુ બાય ડેલ વી અને કોન્સ્ટન્ટ શું રહે છે, એસ, ડેલ યુ બાય ડેલ વી એટ કોન્સ્ટન્ટ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી, આટલું ટર્મ બચશે, બરાબર. સો ડેલ યુ બાય ડેલ વી એટ એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી, બરાબર. કઈ રીતે, ફરીથી એકવાર, જેવી રીતે કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર, તો કોન્સ્ટન્ટ વોલ્યુમ આને રાખવાનું છે, તો સોરી પહેલા કોન્સ્ટન્ટ એન્ટ્રોપી, તો શું થાય, કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય, બરાબર, તો ટેમ્પરેચર વાળું ટર્મ્સ આવે, એટલે કે ડેલ યુ બાય ડેલ ટી, બરાબર, ડેલ યુ બાય ડેલ એસ એટ કોન્સ્ટન્ટ વી ઇક્વલ ટુ ટી, બરાબર. અને સેમ આ જ ઇક્વેશનની અંદર જ્યારે આપણે કરીએ છીએ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય, બરાબર, તો શું થશે, સોરી કોન્સ્ટન્ટ એન્ટ્રોપી હોય તો શું થશે, ડેલ યુ બાય ડેલ વી ટી તો નીકળી જાય અને અહીંયા શું રહી જશે, માત્ર પી, બરાબર, એટલે કે માઇનસ પી. સો નેક્સ્ટ ઇક્વેશન ઇઝ લાઈક ધેટ, બરાબર, આ રીતે પ્રકારનું નેક્સ્ટ ઇક્વેશન થશે. હવે ડિફરન્ટિએટિંગ ધીસ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ એસ એટ કોન્સ્ટન્ટ વી, બરાબર, એસ સાથે જ આપણે કરવાનું છે, ડેલ યુ બાય ડેલ એસ ઇન્ટુ ડેલ વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ શું થશે, ડેલ પી બાય ડેલ એસ, બરાબર, માઇનસ છે તો એઝ ઇટ ઇઝ, અને કોન્સ્ટન્ટ વી સાથે. હવે બંને ઇક્વેશન 6.19 અને 20 બંનેને આપણે કમ્પેર કરવાના છે. સો કમ્પેરિંગ ઇક્વેશન 6.19 with 6.20 and utilizing the properties of exact differential equation. Okay, so હવે શું થશે, બંનેને કમ્પેર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ટર્મ સરખા સરખા છે, બરાબર. તો આના બરાબર આ છે, આના બરાબર આવે, તો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એસ ડેલ વી અને ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એસ ડેલ વી, બરાબર.
તો એના બરાબર એક ટર્મની અંદર આપણને મળશે ડેલ ટી અપોન ડેલ વી એટ કોન્સ્ટન્ટ એસ, અને બીજું મળશે આપણે એનું સામેની સાઈડ એટલે ડેલ એસ અપોન ડેલ પી અપોન ડેલ એસ એટ વી. બરાબર. આ શું થયું? ધીસ વન ઇઝ ફોર કોન્સ્ટન્ટ એન્ટ્રોપી અને વી વચ્ચેનું રિલેશનશિપ હતું. બરાબર. હવે આ જ રીતે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓફ ધ ફોર મેક્સવેલ, બરાબર, એટલે કે મેક્સવેલના જે ઇક્વેશનો છે એમાંનું આ પહેલું ઇક્વેશન છે. બરાબર. એન્ટ્રોપી અને વોલ્યુમ સાથેનું જે કોન્સ્ટન્ટ એન્ટ્રોપી અને વોલ્યુમ સાથેનું રિલેશન છે એ આ રીતે થાય છે. બરાબર. So next, the remaining three equations are obtained in a similar way starting from equation 6.16, 17 અને 18. બરાબર. 14 જોયું હતું, પછી 16, 17 અને 18 પરથી આપણે જોઈએ. આ ઇક્વેશન અને આ ઇક્વેશન, બરાબર, આ ત્રણ ઇક્વેશનો આપણે બનાવવાનું છે, 1, 2 અને 3. બરાબર. સો હવે શું થશે? એઝ ઇટ ઇઝ ફ્રોમ ધ ઇક્વેશન નંબર 1, ડેલ ટી બાય ડેલ પી. બરાબર. પેલું ઇક્વેશન મળી ગયું આપણને. હવે બીજું ઇક્વેશન રહેશે ડેલ ટી અપોન ડેલ પી એટ કોન્સ્ટન્ટ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ એસ એટ કોન્સ્ટન્ટ પી. બરાબર. સો ધ રિમેનિંગ ઇક્વેશન પણ આ રીતે જ થશે. બરાબર. જેમ કે એક ઇક્વેશન જોઈ લઈએ આપણે, તો 6.22, તો એ ક્યાંથી મળે છે આપણને? 6.16 માંથી ડેલ ટી બાય ડેલ પી. બરાબર. આપણે જોઈએ તો ડેલ પી બાય ડેલ ટી. બરાબર. તો એના પરથી આપણને શું મળશે? એટલે કે ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ એચ બાય ડેલ પી. બરાબર. અને કોન્સ્ટન્ટ શું રહેશે? કોન્સ્ટન્ટ એટ એન્ટ્રોપી, ડેલ એચ બાય ડેલ પી એટ કોન્સ્ટન્ટ ટી ઇક્વલ ટુ વી. બરાબર. એટલે શું થઈ જશે હવે? ડેલ એચ અપોન ડેલ પી. બરાબર. તો એ થશે ડેલ ટી અપોન ડેલ પી અપોન ઇન્ટુ એસ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ એસ, ઓકે, ઇન્ટુ પી. બરાબર. તો બાકીના ઇક્વેશન પણ આ રીતે એનું રિલેશન થશે. બરાબર. તો આને કહેવામાં આવે છે મેક્સવેલના ઇક્વેશન. બરાબર. તો આપણે આને વધારે ઇઝીલી કઈ રીતે સમજી શકીએ? યુઝિંગ ધીસ મેથડ. બરાબર. મેનોમેટ્રિક ડાયાગ્રામ છે. બરાબર. તો એના પરથી આપણે પ્રોપર્ટીનું રિલેશન વધારે સારી રીતે સમજી શકશું. બરાબર. ડાયરેક્શન બતાવે છે એ પોઝિટિવ લેવાનું, અને એનાથી વિરુદ્ધ દિશામાં હોય તો નેગેટિવ લેવાનું. મેઇન પ્રોપર્ટી કઈ છે? 4. બરાબર. મેઇન પ્રોપર્ટી કેટલી છે? 4 કન્સિડર કરવાની. વોલ્યુમ, ટેમ્પરેચર, પ્રેશર અને એન્ટ્રોપી. બરાબર. અને બાકીની સબ વેલ્યુ આપણે કન્સિડર કરવાની. આ ગ્રાફ છે તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો આ જ પ્રમાણે એનું ફંક્શન થવું જોઈએ. વી અને ટી વચ્ચેનો, બરાબર, જે ઇન્ટરમીડિયેટ છે એ શું છે? એ છે. પછી આ જી છે, એચ છે અને આ યુ છે. બરાબર. તો હવે સ્ક્વેર ડ્રો કર્યો છે આપણે વિથ ડાયગોનલ એરો આ રીતે. એન્ટ્રોપી અને એસ સાથે રિલેશન છે. એન્ટ્રોપી છે એને કોની સાથે સંબંધ છે? ટેમ્પરેચર સાથે. બરાબર. એન્ટ્રોપી કોના પર ડિપેન્ડ છે? તો કે ટેમ્પરેચર પર. ટેમ્પરેચર જે પ્રમાણે વધશે એ પ્રમાણે એનું એન્ટ્રોપી ચેન્જ થશે. તો ટેમ્પરેચર જેવું ચેન્જ થશે એવું એન્ટ્રોપી પણ ચેન્જ થશે. બરાબર. અને વોલ્યુમ કોના પર ડિપેન્ડ છે? વોલ્યુમ ઇઝ ડિપેન્ડ અપોન ધ પ્રેશર. બરાબર. તો એ પ્રમાણેનું આ સ્ટ્રક્ચર છે. હવે 6.1 ની પ્રમાણે જોયા પ્રમાણે ધ સાઇડ ઓફ સ્ક્વેર આર લેબલ વિથ ધ એનર્જી પ્રોપર્ટી. બરાબર. જે સાઈડ ઉપર છે એ બધી શું છે? એનર્જીની પ્રોપર્ટી છે. જેમ કે એ, બરાબર, એક ટાઈપની એનર્જી છે.
જી છે ફ્રી એનર્જી, એન્થાલ્પી એનર્જી છે, યુ ઇન્ટરનલ એનર્જી છે, બરાબર. અને આ એ છે એમ હોલ્સ ફ્રી એનર્જી છે. ઇન આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર આપણે ગોઠવી છે. જો એ પછી શું આવે, જી, જી પછી એચ અને પછી યુ, બરાબર. આલ્ફાબેટિકલ ઓર્ડરની એ જી એચ યુ આ પ્રમાણે યાદ રાખવાનું. સ્ટાર્ટિંગ વિથ ધ ટોપ સાઈડ, બરાબર. ટોપ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ એટલે કે આ the corner are labeled with the conical variable of the energy property in a such a way that each energy property is flanked by the conical variable, બરાબર. એટલે કે ઉપરની જે છે, બરાબર, એ શાના પર ડેલ વી બાય ડેલ ટી, આ જે મેઇન પ્રોપર્ટી છે ને એનું ડિફરન્શિએશન કરી દેવાનું, બરાબર. તો ડેલ વી બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ એટ અ કોન્સ્ટન્ટ શું થશે આના માટે, કોન્સ્ટન્ટ થશે ઓકે. સો આ જે થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટલી વધુ સારી રીતે ડિસ્કસ કરીશું, બરાબર. સો યુ હેવ टू रिमेंबर टुडे ओनली दिस मैनोमेट्रिक जो ग्राफ है उसे रिमेंबर करना है.